સદગુરુ ભગવાન કી જય। જો જીવનમાં પાટા ઉપર ગાડી હોય ને તો સારું કહેવાય, પણ જો પાટા ઉપરથી ઉતરી જાય ને તો પાછી ફેરવીને પાટા ઉપર તો લાવવી। એક રેલગાડી જતી હતી અને પાટા ઉપર એક મોણો ઉભેલો, અને પછી રેલગાડી એક મોણાને ભાડ્યો એટલે રેલગાડી સીધી ખેતરમાં વાળી। ખેતરમાં ખળમ ભળા રેલગાડી થવા માંડી અને આમ ફેરવીને પાછી પાટા ઉપર લાવી દીધી। પેસેન્જરો કી આ કી અમારું વિચાર્યું નહીં ને એક મોણાનું વિચાર્યું, આના ઉપર તો કેસ કરવો જોવો ડ્રાઈવર ઉપર। અને સાહેબ જ્યારે કેસ કર્યો ડ્રાઈવર ઉપર તારે આ કોર્ટમાં કેસ ગયો। જજ સાહેબની સામે આ ડ્રાઈવરને ઊભો રાખ્યો। જજ સાહેબે કીધું કે તને એટલી ખબર નહીં પડતી કે એક માણસ હોય ને મરી જાય તો ચાલે, પણ આપણે લાખો માણસનો આપણે વિચાર કરવાનો, એકને બચાવાય નહીં, મરી જાય તો ચાલે। એટલે આ ડ્રાઈવર કે હું એને મારવા માટે જ દોડ્યો હતો, પણ એ રેલવેના પાટા ઉપરથી ખેતરમાં દોડ્યો એટલે મી રેલવે ખેતરમાં વાળી અને ખેતરમાં વાળીને એ પાછો નાળામાં ગયો। હવે નાળામાં આપણી ગાડી જાય નહીં, એ પાછી મી ફેરવી અને પાટા ઉપર ઊભી કરી દીધી। એટલે જજ સાહેબ કહે છે કે મારું મગજ કામ નહીં કરતું, તું જા ભાઈ, નિર્દોષ। એટલે જીવનમાંથી પાટા ઉપરથી ગાડી ઉતરી જઈ હોય સદગુરુનો પાટો કહેવાય। એમાંથી જો ગાડી ઉતરી જઈ હોય તો પાછી વાળીને પાટા ઉપર લાવવી, અને જો એ પાટા ઉપર ગાડી નહીં આવે તો મેળ પડે એવી નથી અને તમારી ગાડીએ ચાલે એવી નહીં। એટલે જે સૂર્ય હોય એ સૂર્યના હોમું જો તમે ધૂળ ઉલાડો તો કના ઉપર આવે? એટલે આપણા ઉપર જ આવે, બીજે તોય જાય નહીં। એટલે કોઈ પણ માણસની આગાપાછી કર્યા વગર જો તમે ભક્તિ કરશો ને તો બેડો પાર થઈ જાય। કારણ કે આ તો ભજન છે, આ ભજન તમારા એકલાનું છે, અને એ ભજનમાં જો તમારી હોમી દિશા થઈ જાય તો તમારું જીવન બની જાય। પછી એક સેવક હતો, એ ગુરુ મહારાજને કહે, હે ગુરુ મહારાજ કે મને કોઈ મંત્ર આપો। તો ગુરુએ મંત્ર ના આલ્યો, પણ એમ કીધું કે જીવનમાં બિલાડી પાડતો નહીં। એમ કરીને ગુરુજી બંધ થઈ ગયા। થોડોક સમય થયો અને ગુરુજીનો દેહ છૂટી ગયો। પેલો ભાઈ મનમાં વિચાર કરવા માંડ્યો કે ના બાપુએ મંત્ર આલ્યો, ના કોઈ ભજનની વાત કરી, ના કોઈ સત્સંગની વાત કરી, અને એમ કીધું બિલાડી પાડતો ના। હવે આ વાત એને ન સમજણ, એટલે એક સેવક હતો, એને જઈને વાત કરી કે ગુરુ મહારાજે મને એમ કીધું છે કે જીવનમાં કોઈ દાડો બિલાડી પાડતો નહીં। તો આ ગુરુજીને કહેવાનો અર્થ શું થાય છે? તારે પેલો કે આ બિલાડીમાં ને બિલાડીમાં ગુરુજીનું જીવન બગડ્યું છે, એટલે તને કીજ બિલાડી ના પાડતો। કે હોબળ આ કહાની કે આપણા આશ્રમમાં ઘણા બધા ઉંદેડા હતા, એટલે ગુરુ મહારાજને એમ થઈ ગયું કે બિલાડી પાડી દઉં તો આ બધા ઉંદેડાને ખાઈ જાય। સાહેબ બિલાડી પાડી તો ખરી, પછી ગુરુજીને યાદ આવ્યું કે બિલાડીને આપણે દૂધ પાવું પડે। એટલે ગામવાળા લોકોને કીધું કે ભાઈ દૂધની જોગવાઈ કરો, કારણ કે બિલાડીને દૂધ પાવાનું છે।
ગામવાળાએ થોડી ઘડી આલ્યું દૂધ ને એવું. પછી ગામવાળાએ નક્કી કર્યું કે બાપુજીને ગાય જ આલ દો, એટલે રોજ દોહીને અને બિલાડીને પહી દી અને બિલાડી ઉંદેરા ખાય. આ તો ગાય આપી દીધી. હવે ગાય આપ્યા પછી આ ગાયને હવે ઘાસ ખવડાવવા માટે જોઈએ. એટલે થોડા દિવસ માટે ગામ લોકોને ઘાસ આપ્યું. પછી ગામવાળાને નિર્ણય કર્યો કે બાપજીને એક વીઘો જમીન આપી દેજો, એટલે હું ઘાસ વાવું અને વાટે અને ગાયને નોખું. એટલે આ તો એક વીઘો ખેતર આપી દીધું. એક વીઘો ખેતર આપ્યા પછી બાપજી કે મારા ખેતી કરવા માટે એક મોણા જોઈશે. પાછું એક ગામમાં વિધવા બાઈ હતી. એ વિધવા બાઈને કીધું તું આશ્રમની સેવા કર. તો આ ખેતરમાંથી વિધવા બાઈ ઘાસ વાટીને લાવે, ગાયને નાખે અને દોઈ અને બિલાડીને પાવે અને બિલાડી પાછા ઉંદર ખાય. આમ કરતા કરતા બાપુની અને એ સ્ત્રીની નજીકતા થઈ જઈ. નજીકતા થઈ જઈ એટલે બાપજીને મોહ થયો. આ શરીરનો મોહ થયો એટલે પછી ગામવાળાને ખબર પડી કે આ બાપજીને મોહ થયો છે. એટલે ગામવાળાએ નક્કી કરી દીધું કે અમે એના ઘેરથી મરી ગયો છે, વિધવા સ્ત્રી છે, તો તમે બંને જણા લગ્ન કરી લ્યો. સાહેબ લગ્ન કરી લીધા અને લગ્ન કર્યા ચેડી તો પછી જે પૂછડું લોબું થયું છે, કોઈ લોબું થયું છે, કોઈ લોબું થયું છે. બાપુને ભજન કરવાનો સમય ના મળ્યો, બાપજીને કોઈ કહેવાનો સમય ના મળ્યો. પછી બાપજી એ જ વિચારોમાં, એ જ મોહમાં આ ચાલતા હતા એટલે પરેશાન થઈ ગયા હતા. પછી પેલો સેવક આવ્યો, તારે બાપુએ કીધું કે જીવનમાં બધું કરજે પણ બિલાડી કોઈ દાડો પાડતો નહીં. આ એક નાની અમથી વાતમાં મેં મારું જીવન બગાડ્યું છે. આ બિલાડીના હાટ મારે જેટલું લાવવું પડ્યું એટલે જીવનમાં કે બિલાડી પાડતો ના, નકર મારા જેવી દશા થશે. એટલે જીવનમાં મોહ કરવો એટલે જેને મોહ થયો છે એને હરખ અને શોક પણ થાય છે. એટલે સંત કોઈ આશક્તિમાં ના હોય, અને આશક્તિમાં હોય એને સંત ના કહેવાય. એટલે સંત આશક્તિ રહિત હોય. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.